हे गाइस, स्वागत है आप सबका आज के नए वीडियो में। सुबह के 7:15 लगभग बज गए हैं। लेट हो गया है थोड़ा, कल डुमस गए थे। कल का वीडियो नहीं देखा हो तो आईडी पे है, देख के आइए। और कल डुमस गए थे, रात को आके थक गए थे, खाना खा के आके सो गए पूरा तुरंत ही। फिर सुबह सुबह क्या होता है कि हमें रोज एक कॉमेडी रील डालना होता है, तो अभी रात को उतरा नहीं था, आज डालना है। तो अभी सुबह के 7:15 बजे नहा धो के दोनों कंप्लीट हुए, फटाफट रील बनाएंगे, बाद में दिन की शुरुआत करेंगे। ये देखो रील की तैयारी चल रही है। वो लिखने वाला आता है ना, वो चिट्ठी लेके जाके वो बनाने का है, तो फटाफट करते हैं। और थोड़ा दिक्कत करता है कि रात को कभी कभी क्या है कि महीने में अभी डेली तो रात को रील नहीं बनेगी, कभी थक जाते हैं, कभी लेट हो जाता है। तो क्या है कि सुबह सुबह 7 बजे बनाते हैं। आज तो फिर भी जल्दी है, वरना तो 6:30 बजे बनाते हैं, क्योंकि 7 7:30 तक तो मेरे को जाने का होता है दुकान पे। तो फटाफट कैसा लग रहा है 7:30 बजे? हेलो, હજી તો જાય કઈ નથી હરખા, સમજો ને સમજો ભાઈ, થોડી ભી પડે પણ કાંઈ વાંધો નહીં, હાલે બીજું હોય। જો ફાઇનલી તૈયાર થઈ ગયું છે। બાકી આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમને આ રીલ્સ જોવા મળી જાય તો જોઈ લેજો ફટાફટ, ને કોમેન્ટ એક મસ્ત કરી દેજો, એટલે શું છે ઇન્સ્પિરેશન મળી જાય, થોડીક ઇન્સ્પિરેશન। લાઈક કરો બટન, કમેન્ટ કરો અને શેર કરજો। ધન્યવાદ भाई साहब। 8:30 बज गए हैं अभी, और दुकान पे जाने थोड़ा सामान भरना था और कुछ जगह देना भी था थोड़ा थोड़ा। मैं पूरा पसीने से भीग चुका हूँ यार। एक तो ये देखो अभी पानी भर चुका है सब जगह। तो क्या बारिश रेगुलर चालू है, रात अभी थोड़ा कम हुआ, अभी तक चालू ही था। झरमर झरमर जिसको बोलते हैं भाई, थोड़ा थोड़ा मतलब कम कम बारिश। ये देखो पूरा नदी बन चुका। अभी चलते हैं दुकान पे देखते हैं क्या सीन है आज। छोटा भाई यश तो जल्दी चला गया था, मुझे थोड़ा सामान लेन देन करना था, तो थोड़ा देर हो गया। अभी चलते हैं फटाफट और देखते हैं आज का काम में क्या है। अब एक बार आप बारिश चेक करिए यार, क्या ही। और मैं जा रहा हूँ भाई अपने वेलंजा दुकान में, वेलंजा विस्तार में अपनी दुकान है, तो मैं दुखियन दरबार रोड से जा रहा था। देखे वाइपर भी काम नहीं कर रहा यार, और वो रोड तो पूरा ब्लॉक निकला। फिर मुझे यू टर्न लेके फिर अपने दूसरे रोड से जा रहा हूँ। एकदम देखे बारिश, देख मजा आ रहा है यार। और इसका मौसम इस समय सापुतारा जाने का वो होता है, लेकिन अपने पास टाइम नहीं है, थोड़ा अफसोस। आया भाई ब्लॉग एडिट થાય છે ને, હું કહેશો હું કહેશો આ ક્લિપ કાઢી નાખ્યો। કાલનો બ્લોગ જેણે ન જોઈ આવો ભાઈ, એની લગ્નની વાત હાલતી હતી, તો ભાઈ મને શું કે ખબર કે એ ક્લિપ કાઢીને ભાઈ અમારે ભાઈ રો ફાઇલ છે ભાઈ, એમાં કાંઈ નહીં નીકળે, સોરી ગાઈસ। આમને મારી નાખ્યો, બદનામ કરી દેવાનો। બદનામ કાંઈ નહીં, જે છે એ છે ભાઈ, એમાં કાંઈ આમ તેમ નહીં હાલે બસ। બાકી તો રો ફાઇલ આવશે, તમે કાલનો વિડીયો જોયો એમાં એનું નાખેલું છે ભાઈ, બહુ જોરદાર છે વસ્તુ। લગ્નની વાત ભાઈ છે, આમ તો શેઠ બેસી ગયા છે, આમ જો કાંઈ ઉપાધિ છે આને। આપણે ભાઈ ઉપાધિના પાર હોય, કારીગરને ડ્રાઈવરને બધાને કાંઈ વાંધો નહીં, બાકી હેલા કરે ભાઈ સાહેબ। પાછું એવું અંધારું થયું છે, આજે બહારાથી બોલાવશે એવું લાગે છે। જો અંધારું જો આજે લેવાનો છે વરસાદ, પાછો બહારાથી બોલાવશે હમણાં થોડીક વાર। જો ભાઈ કહેતો હતો ને જબરદસ્ત વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો છે, ચાલુ થાય છે બંધ થાય છે, ચાલુ થાય છે બંધ થાય છે, ઘડીકે ચાલુ બંધ થયા કરે છે। બાકી જોરદાર વાતાવરણ એકદમ ટાઢું થઈ ગયું છે। જો પાછો આવ્યો, જો પાછો લેવા માંડ્યો। અને યશભાઈ ગયો છે માલ લેવા, 2 મશીન આપણે ગ્રુપના બીજી દુકાન હતી ત્યાંથી આપણે દીધા હતા। અમારે લેવા એની ત્યાં ન હોય ત્યારે અમે એને દઈ દેવી, અમારે ત્યાં ન હોય ત્યારે અમે ત્યાંથી લઈ આવી। તો આપણે અહીંયા જમા હતા, તો 2 મશીન લેવા ગયો છે, અમારે દેવાનું છે। હવે ખબર નહીં કેમ આવશે ભાઈ, અટવાઈ ગયો છે, હવે ખબર નહીં કેમ આવે, જોઈશું બાકી ક્યારે આવે છે।
હાથનો પન્નો આવ્યો હતો ફાઇનલી આપણે અંદર નાખી દીધો અને વરસાદ બા હાટી બોલાવે છે ભાઈ એક નંબર જોવો જો ભાઈ ગાડી ઓલા પણ પડી હતી ત્યાંથી અહીંયા લીધી અને ઓનલી ખાલી આ બે વસ્તુ ઉતારીને એમ રે એટલી વસ્તુ ઉતારીને તો આખો પલાળી દીધો છે વરસાદ જોરદાર છેલ્લી પોણી કલાકથી એક નંબર વરસાદ આવે છે અને હવે બસ ઘરે ભાગવાનું છે આ ભીના કપડે ગાડીમાં બેસીએ તો થોડું ઘટવા છે કામકાજ પણ ફટાફટ જવું જોઈએ બાકી હાલો નીકળ ઓ ભાઈ ખાલી વરસાદ જોવો તમે આખો પાછો ખાલી ફોન મૂકીને બેઠો ને ત્યાં પાછો આખો પલળી ગયો એક નંબર બહાર વરસાદ આવે છે જો આમાં તમને એટલી બધી ખબર નહીં પડે પણ બહાર એક નંબર બહુ જોરદાર વરસાદ આવે છે વાઇપરે કામ નથી કરતા જો શું છે આજ ખાવામાં ચા ને રોટલી બસ માણા વરસાદ હોય તો ભજીયા કરે ચા ને રોટલી બનાવે છે શા બને છે ને રોટલી હો ભાઈ ભાઈ ગરમે ગરમ બોલો તો કેવો વરસાદ કેવો વરસાદ હતો વરસાદ ઈ તો ઠીક વરસાદ તો આપણે જોયો પણ વીજળી એટલામાં ક્યાંક પડી છે અવાજ આવ્યો મારા તો આમ ખાસ શું કહેવાય મોકળા થઈ ગયા હતા શું કહેવાય ગાઢ મોકળા થઈ હા બોલો બહુ વરસાદ છે હજી વીજળી એટલી છે વીજળી એટલી છે અમુક આપણે બાજુમાં રહીએ છે ને એના ભાઈના ગામમાં તો છે ને ઓલા પાર આપણે જમીન હોય એમ ખબર છે આપણે વાવેતર કરી એમ પારા બાંધી ને એ બધું ધોવાઈ ગયું છે પાળે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે હવે જમીન આખી લેવલમાં કરશે અને પછી વાવેતર કરશે હવે એને ચોમાસામાં વાવેતર હવે થાય નહીં કે જમીન જ્યાં લગી વરસાદ રહે નહીં ત્યાં લગી લેવલમાં ન આવે ભીની હોય ત્યાં લગી કોરી થાય પછી બોલો એ બિચારાનું શું થતું છે રાય બાપા કહેતા હતા રાંદેર બાજુ ક્યાંક વીજળી પડીને તો 2 જણા મરી ગયા છે હવે ધ્યાન રાખો લોખંડ પહેલા તો લોખંડ ને અડવામાં ધ્યાન રાખો વાયર સ્વિચું છે લોખંડ ને અડવામાં મેન ધ્યાન રાખો કારણ કે ગાજા ભાગે ચોટી જાય છે અત્યારે ખરાબ ટાઈમ છે વરસાદ આવે છે બાકી સેફ રહ્યો ભાઈ કરે મસ્ત ભજીયા બનાવીને ખાઓ મારા બાઇકમાં તો નથી અને ટ્રાવેલિંગમાં જતા હોય તો ગાડી ધીમી આવજો ખાસ એક્ટિવા વાળા કે સ્લીપ ખાવાની અત્યારે વધારે શક્યતા હોય કે બ્રેક મારી એટલે સ્લીપ થાય જ તો હવે ફાઇનલી હવે હુવાનું ટાણું થઈ ગયું છે સુઈ આવી અને આ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરી દેજો મળે છે આવા નવા બ્લોગમાં ત્યાં સુધી વધારે